હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલ પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ થઈ। પ્રોફેસર ફોટા પાડી ભોગ બનનારને મોકલી ટિપ્પણી કરતા હોવાની ફરિયાદ થઈ છે। પ્રોફેસરે અશોભનીય ટિપ્પણી કર્યાની તબીબી વિદ્યાર્થીનીની ફરિયાદ છે। અનેક રેસિડેન્ટ તબીબો છેડતીનો ભોગ બન્યાની આશંકા છે। તો આ પહેલા ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ ધ્યાન ન અપાયું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે। ભોગ બનનાર મહિલા તબીબે ડીન અને પ્રાધ્યાપક અને વડા એનેસ્થેસિયા વિભાગને ફરિયાદની નકલ રવાના કરી છે। મેડિકલ કોલેજના ડીને તપાસ માટે સમિતિની રચના કરી। તપાસ બાદ કાર્યવાહી કરવાની ડીને ખાતરી પણ આપી છે। સિનિયર 3 પ્રાધ્યાપકની કમિટી ઓલરેડી ગઈકાલે મૂકી દેવામાં આવી છે અને 3 પ્રાધ્યાપકો વિભાગમાં જે ફરિયાદો છે એની તપાસ કરી રહ્યા છે, પરંતુ જાતીય સતામણી અંગે અત્રેની કચેરીને હજી સુધી કોઈ ફરિયાદ મળવામાં નથી અને એ સંદર્ભે જોતા હવે વર્તમાનપત્રમાં આ વિગતો આવી ત્યારે જ જાણ થઈ છે। તેમ છતાં સંસ્થા જવાબદારીપૂર્વક કામ કરી રહી છે અને અત્યંત સંવેદનશીલ હોવાથી મહિલા જાતીય સતામણી કમિટી જે સંસ્થા ખાતે કાર્યરત છે તેમને આ વિગતો સોંપી દેવામાં આવી છે। એમના વિભાગના વડા દ્વારા મૌખિક એકાદ વખત શંકાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને એ વખતે આધાર પુરાવા માટે વિભાગના વડાને સૂચના આપવામાં આવેલ કે અત્યંત સંવેદનશીલ વસ્તુ હોવાથી આપ આધાર પુરાવા સાથે આગળ આવો, પરંતુ તેમ છતાં આજ દિવસ સુધી હજી સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ સંસ્થાને મળેલ નથી। મેડમ, કોઈ